यस्या जागर्ति भूतानि यस्यां जागृति भूतानि तानि सा पश्यते मुने सानि सा पश्यतो मुने यस्यां जागति भूतानि सानि सा पश्यतो मुने यस्यां जागृति भूतानि तानि सा पश्यतो मुने भूतानि सानि सा पश्यतो मुने यानि सा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्या जागृति भूतानि तानि सा पश्यतो मुने यानि सा सर्वभूतानां तस्यां जागर्ति संयमी तस्यां जागति भूतानि तानि सा पश्यतो तस्यां जागर्ति संयमी यस्यां जागृते भूतानि
सानिशा पश्यतो मुने यानिशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जागर्ति भूतानि तानिशा पश्यतो मुने। હવે હાલે બોલ નાખી એક શ્લોક છે यानिशा सर्वभूतानि तस्यां जागर्ति संयमी यस्यां जागृति भूतानि तानिशा पश्यतो मुने तानिशा पश्यतो मुने। हरि ओम। देवसुतं देवं कंसधानुरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं देव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। यानिशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जागर्ति भूतानि सानिशा पश्यतो मुने। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 136મો દિવસ। શુક્રવારે આપણે બીજા અધ્યાયના 68મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા હતા। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગના 69મા શ્લોકનો વિચાર કરવાનો। શુક્રવારે આપણે જોતા હતા ભગવાને અર્જુનને કીધું કે હે મહાબાહો, જે પુરુષની ઇન્દ્રિયોના વિષયથી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ 5 જે વિષયો છે ને એ વિષયોમાંથી ઇન્દ્રિયોને લઈ અને પરમાત્માની અંદર જોડવાની છે। આમ ભગવાને અર્જુનને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો। ક્યારે? તો કે નિવૃત્ત થઈ ગયા પછી નિવૃત્તિ થઈ જાય પછી શું કરવાનું? તો કે ઇન્દ્રિયોને વિષયોને ખાલી બેહવા નહીં દેવાના, એને અહીંયાથી ઉપાડવાના અને ભગવાનની સાથે જોડી દે। બહુ સરસ શ્લોક, ભગવાને બહુ સરસ વાત કરી। સર્વ પ્રકારે નિવૃત્ત થઈ ગઈ છે, એટલે કે વશમાં પકડમાં આવી ગઈ છે અને પ્રભુ સાથે જોડી દીધી છે, એની જ બુદ્ધિ સ્થિર થાય। તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતિ, આવો ભગવાને અહીંયા આ શ્લોકમાં બહુ સરસ વાત કરી છે। બીજી વાત, આપણે ઘણા સમયથી શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરતા રહ્યા છીએ। આપણે ગીતા વાંચીએ અને ઉન્મત્તતા રહે તો ગીતા સાંભળી કે વાંચી કહેવાય? આપણે ગીતા વાંચી અને આપણું ઉદામતપણું જાય નહીં તો શું કામનું ભાઈ? સાંભળવાવાળાને બોલવાળા બેયની વાત છે। આ બે વાતો એક સાથે ન ચાલે। ગીતા સાંભળવાની ને ઉદામપણું રાખવાનું, બે હાલે તો ધીમે ધીમે ગીતા જેમ જેમ આપણે સાંભળતા જઈએ, જેમ વિચારતા જઈએ તો એની અંદરથી થોડું ઘણું કાંઈક આપણે કાઢવા જેવું હોય એ કાઢી નાખવાનું અને ધીમે ધીમે જીવન વિકાસ કરતો જવાનો છે, એમ આપણે ગીતા કહે છે। તેવી રીતે હું ગીતા વાંચું અને તે સાંભળું અને નિસ્તેજ રહું તે હાલે? ગીતા વાંચ્યા પછી માણસ નિસ્તેજ લે, લાચાર લે, દિન દુબળો બને તો હાલે? તો ગીતા તો બધાને ઊભા કરવાની વાત કરે છે, બરોબર? તો ગીતા વાંચ્યા પછી માણસના જીવનમાં નિસ્તેજતા ચાલી જવી જોઈએ। મીઠો ને રોટલો ખાઈશ પણ લાચાર બનીશ નહીં, કોઈની દાઢીમાં હાથ નાખી અને હું જીવીશ નહીં, આવી તેજસ્વીતા ગીતા વાંચ્યા પછી શાસ્ત્રકારો કહે છે માણસના જીવનમાં આવી જાય। ગીતા વાંચીને પણ વાંચનારા કે બોલનાર કે સાંભળનાર જો ઉદામ જ રહેતા હોય
નિસ્તેજ રહેતા હોય તો વાંચવા સાંભળવા કે બોલવામાં શું અર્થ ભાઈ? થોડું ઘણું તો માણસ આપણે એમ કહેતા કે બધું આવી જાય એમ, પણ ધીમે ધીમે 1 વર્ષ જાય, 2 વર્ષ જાય, ધીમે ધીમે ગીતાનો અભ્યાસ થાય તો હળવે હળવે અંદર રહેલું જે ઉદામતા છે, નિસ્તેજતા છે, લાચારી છે, દીનતા છે, એ હળવે હળવે કાઢવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. તો સાંભળી અને બોલનાર બે તો બરોબર છે એમ કહેવાનું. કોઈ કહે છે કે અમે ઘણી વખત ગીતાને વાંચી છે, તેમને કહેવું પડે કે માણસે ગીતા વાંચી જ નથી. જે ગીતા વાંચી કે સાંભળી હોય તે તેજસ્વીતા એની અંદર આવવી જોઈએ. લાચારી નીકળી જાય અને તેજસ્વીતા આવી જાય. ગીતા વાંચી હોય ને બરોબર સાંભળી હોય તો, નહીંતર અહીંથી સાંભળીએ અને અહીંથી નીકળી જાય તો અસર થતી નથી એમ કે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને કર્મ પ્રવણ બનાવવાની વાત કરે છે. શું કહે છે? કર્મ પ્રવણ. કોઈ પણ સ્થિતિમાં હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર કોઈ પણ વર્ણ હોય અને કોઈ પણ આશ્રમ હોય, તો કર્મ કર્યા વગર માણસે રહેવાનું જ નહીં એવું ગીતા બહુ સરળ અને સ્પષ્ટ સમજાવે. જેની સ્થિતિ જેવી રીતની ભગવાને પરિસ્થિતિ અથવા જેવી ઉંમર આપી હોય એ પ્રમાણે કામ હાથમાં લઈને દરેક માણસે ફરવું જોઈએ એમ ગીતા આપણે સમજાવે છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે કર્મ પ્રવણ બનાવવાની અને ઉન્નત બનાવવાની, અહંકાર, લાચારીપણું કાઢવાની વાત ગીતા આપણે સમજાવે છે કે આ બધું ધીમે ધીમે જાય અને આપણો જીવન વિકાસ હળવે હળવે થાય એમ શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે. ગીતાનો પહેલો શ્લોક વાંચ્યો તો આપણે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. આ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં ધૃતરાષ્ટ્રની ચિંતા વ્યાસે પહેલા અધ્યાયના પહેલા શ્લોકમાં બતાવી છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગ અને પ્રથમ શ્લોક ધર્મક્ષેત્રે એમાં શું બતાવ્યું છે? વેદવ્યાસે સ્પષ્ટતા લખાવી છે કે ધૃતરાષ્ટ્રના મોઢામાંથી આ શ્લોક સંજયને પૂછે છે કે હે સંજય, કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ માટે મારા અને પાંડુના પુત્રો જે ઊભા છે એની સ્થિતિ કેવી છે? એટલે ચિંતાથી ગીતાની શરૂઆત થાય છે. ત્યાંથી ધૃતરાષ્ટ્રને એટલી બધી ચિંતા છે અને ચિંતામાંથી શ્રીમદ ભગવદ્ ગીતાનો જન્મ થાય એમ છે. એટલે કે ગીતાનો પહેલો શ્લોક આ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં ધૃતરાષ્ટ્રની ચિંતા વેદવ્યાસે વર્ણવી છે. ગીતાની શરૂઆત જ ચિંતાથી થાય છે. ચિંતા ન હોય તો માણસ આગળ વધી શકે. કોઈ પણ પ્રકારની ભૌતિક હોય, આધ્યાત્મિક હોય, સામાજિક હોય, કંઈક ચિંતા થાય તો માણસે કાંઈક કરવાની ઈચ્છા થાય. ચિંતા જ ન થાય તો ઊભો જ ન થાય ને. આપણે કોઈ વ્યવહારની અંદર કાંઈ કામ હોય, આપણે ઘરે નાના મોટા પ્રસંગો આવે, હવે એની થોડીક ચિંતા થાય તો વ્યવસ્થા છોકરાને પૂછી એને કે કામ કરો તેમ કરો, થોડુંક થાય કે ન થાય? એટલે ચિંતા થાય તો કર્મયોગની શરૂઆત થાય ને થાય. તે ત્યાં કહે છે ખરી જ વાત છે, ચિંતા થવા લાગે ત્યારે ચિત્ત ભગવાન પાસે જવા લાગે. ચિંતા થવા લાગે એ કંઈ ખોટું નથી એમ વેદવ્યાસ કહે છે. ચિંતા થાય એ કંઈ ખોટું નથી એમ કે. ભીષ્મ પર્વ મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતા વેદવ્યાસે પહેલા શ્લોકમાં ધૃતરાષ્ટ્રની ચિંતા ચિતરી છે. ધૃતરાષ્ટ્રો હંમેશા ચિંતા કરવાવાળા હોય છે કે ભાઈ હવે શું થશે? કુરુક્ષેત્રના મેદાનમાં મારા અને પાંડુના પુત્રો યુદ્ધ માટે તો તૈયાર થઈ ગયા છે, પણ મારા પુત્રો જીતશે કે પાંડુના પુત્રો જીતશે એની ચિંતા લઈને ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુરમાં બેઠો છે અને સંજયને આ શ્લોક એણે પૂછી નાખ્યો છે. વિનોદમાં કહેવું હોય તો અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં બે પક્ષો ઊભા છે, એક ધૃતરાષ્ટ્ર અને એક હુતરાષ્ટ્ર. કેવો? કુરુક્ષેત્રના મેદાનમાં બે પક્ષો સામે ઊભા છે. એક પક્ષની અંદર 7 અક્ષરની સેના છે, એ બધા હુતરાષ્ટ્ર એટલે જેના હાથમાંથી રાજ્ય છીનવાઈ ગયું છે, ધૂત કરીને છેતરીને કોઈએ લઈ લીધું છે, એવા પાંડવો માટે હુતરાષ્ટ્ર શબ્દ વાપરવાયો. એટલે કુરુક્ષેત્રના મેદાનનો જો આપણે ખરેખર પરીક્ષણ કરીએ તો બે પક્ષો સામે ઊભા છે. એક છે ધૃતરાષ્ટ્રનો પક્ષ, બરોબર ને? એમાં બધા કૌરવોના સગા સંબંધીને એની સાથે લડવાવાળા બધા જે હતા એ 11 શ્રેણીનો આખો હતો, અને એક બાજુ 7 અક્ષરી જેના હાથમાંથી રાજ્ય છીનવાઈ ગયું છે, જેની બધી જ સંપત્તિ બધું રાષ્ટ્ર જે કાંઈ હતું ને એ બધું હારીને બેઠેલાનો એક વર્ગ છે.
અને એક જેની પાસે અત્યારે હાથમાં હસ્તિનાપુર જેવું દિવ્ય પવિત્ર અને ભૌતિક સમૃદ્ધિવાળું રાજ્ય છે ને, એવા એકના હાથમાં પકડેલું છે અને એક હાથમાં ગયેલું છે. આવા બંને પક્ષો અહીંયા કુરુક્ષેત્રના મેદાનની અંદર ઊભા છે. હવે એના ઉપર જો આપણે વિચાર કરી, ચિંતા શા માટે છે ધૃતરાષ્ટ્રને? તો ધૃતરાષ્ટ્રને ચિંતા એટલા માટે છે કે અમારી પાસે તો રાજ્ય ઓલરેડી છે જ, અમે તો સુખી સહી, એકને બદલે 2 રાજ્ય અત્યારે અમારી પાસે આવી ગયા છે, બરોબર ને? એટલે અમારે કોઈ અગવડ નથી. પણ યુદ્ધના મેદાનમાં કદાચ કૌરવોનો જો પરાજય થાય ને તો અમારે તો ગુમાવવાનું જ આવે. શું આવે? ગુમાવવાનું જ આવે ને. હારે એટલે બંને રાજ્યના હાથમાંથી વયા જાય અને પાંડવોના હાથની અંદર આવી જાય. અને સામેનો જે પક્ષ છે એ તો કોરે કડકો છે, એ કે અમારા હાથમાંથી તો બધું જીતીએ તો એવું ને હારીએ તો એવું એમ, બરોબર ને? અમારે કાંઈ એમાં કાંઈ નુકસાની જવાની, જીતી તો અમને હસ્તિનાપુર મળશે અને હારી તો હારેલા જ હતા ભાઈ, અહીં ક્યાં કાંઈ લઈને આવ્યા હતા. એટલે આ 2 પ્રકારના યુદ્ધ આપણે ગીતાનો જો વિશ્લેષણ કરી, એનો જો અર્થ કરીને, તો કુરુક્ષેત્રમાં આવા 2 પક્ષો સામસામે ઊભા છે. એનું વર્ણન વેદવ્યાસે બહુ સરસ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી જ આપણે શુક્રવારે વિચાર કરતા હતા કે જે નિવૃત્ત થઈ ગયા છે સંસાર અને વ્યવહારમાંથી, જે લોકો નિવૃત્ત થઈ ગયા છે તે લોકો, બરોબર, તે લોકોએ હવે શું કરવાનું છે? તો કે પોતાની બધી જે ઇન્દ્રિયો અત્યાર સુધી ધંધો, નોકરી, વ્યવહાર, છોકરાને પરણાવવા જે કાંઈ આપણે લઈને બેઠા હતા એમાંથી હવે નિવૃત્તિ આપને મળી ગઈ છે. તો નિવૃત્ત થયેલું જે મન છે, નિવૃત્ત થયેલી જે બુદ્ધિ છે, એ બુદ્ધિને ક્યાં શું કરવાનું? તો કે વિષયોમાંથી, એને જે ઇન્દ્રિયો છે ને, એ ઇન્દ્રિયોમાંથી વિષયોના જે કાંઈ ભોગ છે ને એ બધા છોડી અને એ જ ઇન્દ્રિયોને ભગવાનની સાથે જોડી દેવાના. એને કામે તો લગાડવાના છે, રાખવા, નિવૃત્ત હાવ કરી દેવાના નથી, પણ કોઈની સાથે જોડવાના છે. એ આપણે અહીંયા કહેવાય કે આપણે શુક્રવારે એ શ્લોકનો વિચાર કરતા હતા. જેની ઇન્દ્રિયો બધી રીતે વશમાં છે અને સાધારણ આ શ્લોકની અંદર ભગવાન બતાવે છે. આ શ્લોકમાં શું બતાવે છે કે એક સામાન્ય માણસ સમાજમાં ખાવો પીવો અને મજા કરતો રહેલો એક વર્ગ છે. એક વર્ગ અને એક મુનિ વર્ગ, કેવો ટોપ ઉપર ગયેલો, ભક્તિ કરતો કરતો અધ્યાત્મક ક્ષેત્રમાં આગળ વધતો કર્મયોગ કરતો એ મુનિ શબ્દ અહીં વાપર્યો છે. એ ટોચની ભૂમિ ઉપર મુનિ વૃત્તિ ધારણ કરે છે. તો આ બેયમાં શું તફાવત છે? આવો અર્જુનનો પ્રશ્ન હતો. જે સામાન્ય વર્ગ છે, ખાય પી મજા કરો, વ્યવહાર, નોકરી, ધંધો કરો અને જીવો, ભગવાન જેથી લઈ લે તે આવું જ એનું જીવન છે. એનો વ્યવહાર કેવો હોય, એનું ચાલવું કેવું હોય, એનું બોલવું કેવું હોય, એની વૃત્તિ કેવી હોય, એનું વર્ણન છે. અને આ બાજુ એમ કહે છે કે જેણે બધું જ વિષયોમાંથી ઇન્દ્રિયોને ખેંચી અને જેણે પ્રભુના ચરણમાં મૂકી દીધી છે, આવા મુનિની સ્થિતિ કેવી હોય? આ બહુ સરસ પ્રશ્ન અર્જુને પૂછ્યો. બંને જગતમાં જીવે છે, 2 વર્ગ જગતમાં જે વધતા ઓછા પ્રમાણમાં હોય. મુનિનો વર્ગ કદાચ 5% હોય, પણ 95% તો ખાવો પીવો, રહેવો ને મજા કરો, બીજું કાંઈ કરવાની છે. તો કે આ બેયમાં ભેદ શું છે? આ બેયમાં ફરક શું છે? એવો પ્રશ્ન જ્યારે અર્જુને અહીંયા 54મા શ્લોકમાં જ્યારે પૂછ્યો તો એનો જવાબ ભગવાન અત્યારે આપે છે કે બેયમાં હું તને ફરક બતાવું. મુનિ કેવો હોય અને સામાન્ય જીવન જીવનાર માણસ જે છે, એ બેયની ભૂમિકા આ 69ના શ્લોકની અંદર ભગવાને બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હું ભગવાને કીધું, યા અનિશા સર્વભૂતાનાં તસ્યામ જાગ્રતિ સંયમી યસ્યામ જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતે મુનો. મુનો એટલે સંત મહાપુરુષો જે પહોંચી ગયેલા છે, આવા મુનિઓનું વર્ણન કે આવા મુનિઓ કયા પ્રકારના હોય છે, એનો સંયમ કેવો હોય, એનું બધી જે કાંઈ પ્રક્રિયા છે ને એ બેયમાં શું ભેદ છે, બેયમાં શું ફરક છે. એટલે ફરક અત્યારે આ શ્લોકની અંદર ભગવાન અર્જુનને કે આટલો ફરક છે ભાઈ, હવે તારે જે સમજવું એ, અને બેયનો ફરક બતાવે છે. તું આજ કર, આજ ઉપાડ અને આવી રીતે જીવ, એમ ભગવાન કહેતા બેયનો ફરક બતાવી દીધો. તારે જો જીવન વિકાસ કરવાનો હોય તો એક આ માર્ગ છે, અને અધોગતિના માર્ગમાં જવું હોય તો એનું પણ કહેશે કે સામાન્ય લોકો જે એ બેયનો ફરક આ શ્લોકની અંદર ભગવાને બતાવ્યો છે. સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ એટલે કે પરમાત્માથી વિમુક્તા છે તેમાં સંયમી મનુષ્ય જાગે છે, અને જેમાં સઘળા પ્રાણીઓ જાગે છે
ભોગ અને સંગ્રહ કરવામાં જે જાગે છે તે તત્વને જાણનાર મુનિની દ્રષ્ટિમાં રાત્રિ છે, અને જાગે છે એ મુનિની રાત્રિ છે. બરોબર ને? અહીંયા ભોગી જે ભોગ માટે જે સતત જાગૃતિ હોય એને રાત્રિ કીધી છે, અને દિવસ કોને કીધો છે? તો કે હંમેશા જાગતો રહેલો જે હોય છે ને બધી જગ્યાએ એને મુનિ કહેવામાં. સામાન્ય અર્થ એનો આવો થાય. સામાન્ય અર્થ એવો થાય છે કે જે આવી રીતનો જે જાગે છે તે મુનિ, અને ઊંઘે છે અથવા આવી રીતનો છે એ ભોગી માણસ. સામાન્ય અર્થ કરી તો આવો અર્થ થાય, પણ ભગવાન કંઈક જુદા તત્વજ્ઞાની ભાષાની અંદર અર્જુનને સમજાવવામાં આવે છે. એમ જોઈએ તો જાગવાવાળા, દાખલા તરીકે જાગવાવાળા હોય એ તો રાત્રે રાત પાળી આવતી હોય, કાપડની ફેક્ટરીમાં કે કોઈ જગ્યાએ રાત્રિ કોઈ મોટામાં હોય તો આખી રાત જાગે છે કે નહીં? તો એને મુનિ કહેવાનો હોય. આમાં તો લખ્યું છે જાગે છે ને એ મુનિ અને હુઈ જાય છે ને એ સાધારણ મનુષ્ય. તો આપણે એમ થાય કે આ રાત પાળી ભરવાવાળા જે બધા છે એ આખી રાત જાગે ને, મશીન ઉપર એને બેસવાનું હોય, હાલવાનું હોય, કામ કરવાનું હોય, તો એને સામાન્ય અર્થ કરી તો આવો થાય, પણ ભગવાન કાંઈ આવો સામાન્ય અર્થ કાંઈ સમજાવે એવું પણ એને કાંઈક કહેવાનું છે. શું કહેવાનું છે એ આ શ્લોકની અંદર, યા અનિશા સર્વભૂતાનામ તસ્ય જાગ્રતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. બે, એક ભોગી અને એક યોગી, એ બંનેનો રાત દિવસ કેવી રીતનો હોય છે એનો ફરક ભગવાને આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણે સમજીએ થોડુંક એમ. ભગવાને ગીતાના બીજા અધ્યાયના 55મા શ્લોકથી સ્થિત પ્રજ્ઞના લક્ષણો કહેવાની શરૂઆત કરી. કેવા સ્થિત પ્રજ્ઞ મુનિ કેવો હોય છે એનું એ પ્રશ્ન અર્જુનના મનમાં 55મા શ્લોકથી શરૂ થયો હતો. સ્થિત પ્રજ્ઞના લક્ષણો કયા છે? પછી ભગવાને વિવેચન કરવાની શરૂઆત કરી. તેવી જ રીતે ત્યાં પહોંચનારાના જે પગથિયા હોય છે ને એ પગથિયા પણ બતાવ્યા, અને અધોગતિના 8 પગથિયા પણ બતાવે. સ્થિત પ્રજ્ઞ માણસ કેવી રીતનો હોય છે એ ભગવાન એક એક શ્લોકની અંદર આગળ કહેતા આ બંને વાતો, એક બાજુ અહીંયા ઉતરવાના અને એક બાજુ ચડવાના બંને પગથિયાઓ ભગવાને તેવી જ રીતે ત્યાં પહોંચવાનો રસ્તો અને પગથિયા પણ ભગવાને આપને બતાવ્યા છે. ત્યાં પહોંચ્યા પછીની સાવધાનીથી સૂચના પણ આપી. ત્યાં સુધી પહોંચ્યા પછી જો ભક્તિ નહીં હોય ને, અહીં સુધી તો પહોંચી ગયો એમ ઠેઠ સુધી, સંયમિત જીવન કર્યું, કર્મયોગ કર્યો, બરાબર, પછી આવી રીતના જ્ઞાનની ઉપાસના કરી, જ્ઞાન અને કર્મયોગની ઉપાસના કરી, સંયમિત જીવન કરી અને ટોચની સિદ્ધિ ઉપર પહોંચી ગયો છે. પણ ટોચની સિદ્ધિ ઉપર પહોંચ્યા પછી ભગવાન એક લાલ લાઇટ કરે છે. બરાબર, શું કહે છે કે મત પરત્વ આ બધું હશે, પણ ભગવત પરાયણ એનું જીવન ન હોય, ભક્તિ નહીં હોય ને તો પડવાની ઘણી બધી શક્યતાઓ છે. એટલે ભક્તિનું મહત્વ સમજાયું છે. કર્મયોગ સારો હોય, જ્ઞાનયોગમાં બરોબર પાવરફુલ બધા પુસ્તકોના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હોય, પણ જો ભક્તિ ન હોય તો શું થાય? એટલે એ ભગવાને પણ અહીં બતાવ્યું કે ટોચ ઉપર પહોંચેલા જે મુનિઓ છે ને એની ઘણીવાર આવી રીતનું અધપતન છે. શા માટે? તો કે ભક્તિની ઉણપ હોય છે. તેથી મત પરત્વ એટલે ભક્તિની વાત પણ ભગવાને સમજાવી છે. પછી આગળ કહે છે કે ત્યાં પહોંચ્યા પછીની સાવધાનીની સૂચના પણ ભગવાને આપી છે. તેના માટે મહાબહુ થવું પડશે. કેવા મહાબહુ? આગલા શ્લોકમાં કીધું ને, તો લાંબા હાથ કે ઝાઝા હાથ એમ નહીં, મહાબાહુત્વ એટલે પ્રભાવશાળી જીવન. કેવું? પ્રભાવશાળી જીવન માણસે બનાવવું પડશે. અને પ્રભાવશાળી જો જીવન બનાવવાનું હોય તો એમાં શાસ્ત્રકારો 3 વાતો કહે છે કે પ્રભાવશાળી જીવન ક્યારે બને? તો એક તો સત્કુળમાં જન્મ હોય, સારા કુળમાં જન્મ હોય તો એ પ્રભાવશાળી બની શકે. બીજું, અહીંયા સદગુરુ જો સારા મળ્યા હોય તો પણ એ આવી રીતનું પ્રભાવી જીવન જીવી શકે. અને ચિત્તઘન શક્તિ, આ 3 તત્વો જેની અંદર હોય ને એને મહાબાહુ કહેવામાં આવે છે. મહાબાહુ એટલે લાંબા હાથ કે મોટા બાહુ નહીં, પણ આ 3 વાતો. અને એમાં આપણે શું કહેવાય, શુક્રવારે અહીંયા લક્ષ્મણનું ચરિત્રને સમજો કે મહાબાહુ એટલે કેવો કે ગમે તેટલા ભોગો, ગમે તેટલા પ્રલોભન, ગમે તેટલું સૌંદર્ય, ગમે એટલી યુવાની હોય, પણ મન કોઈ દિવસ ચલિત થાય, એકાંતવાદ ગમે તેવું હોય ને, પણ જે આ ટોચની ભૂમિ ઉપર જે પહોંચી ગયો છે ને એનું મન ક્યારેય ચલિત થાય
તસ્યનો ચલતે મન કરીને આપણે આ જે સત્કુળમાં જન્મો છે, એટલે લક્ષ્મણ સત્કુળમાં જન્મો છે. સદગુરુ એટલે વશિષ્ઠ અને વિશ્વામિત્ર જેવાને પ્રભાવશાળી ગુરુ મળ્યા છે. અને ચિદઘન શક્તિ એટલે ભગવાનની શક્તિ વગર માણસ જન્મી શકતો નથી. જન્મના કારણો બતાવે છે કે ભગવાનની કૃપા હોય તો જ માણસને જન્મ મળે. નકર જન્મ મળ્યા પછી ઘણીવાર મરેલું બાળક પણ પેટમાંથી નીકળે અને ઘણીવાર ઓપરેશન કાઢતી વખતે પણ મરી જાય. એટલે જીવવું એ ભગવાન જે કહે છે ને કે ચિદઘન શક્તિની ઈચ્છા હોય તો જ માણસ આવી રીતનો બહાર નીકળી અને સરસ મજાનું જીવન જીવી. એની પણ આપણે શુક્રવારે વાત કરી હતી. મહાભાવ તો એટલા. બીજી વાત, ત્યાં પહોંચ્યા પછી પણ સાવધાની રાખવાની વાત કે શું છે. પહોંચી ગયા પછી માણસ જો સાવધાન ન હોય તો પડવાની ગોવાસ આવી છે. તેથી અર્જુનનો પ્રશ્ન હતો કે ભગવાન, મુનિ અને સામાન્ય માણસ આ બંને કેવી રીતના જીવે છે, એનો ફરક શું હોય છે. તો ભગવાન આ સાવધાનીપૂર્વક બંનેનો ફરક સમજાવે છે. પ્રશ્ન શું હતો? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્ય કેશવ. આવ્યું ને કે સમાધિમાં રહેલો જે મુનિ છે એની રાત્રિ અને દિવસ કેવા હોય છે. આ અર્જુનનો પ્રશ્ન હતો. એ ઠેઠ ભગવાને યાદ રાખી લીધો. ભગવાને ઠેઠ 54મા શ્લોકમાં અર્જુનને પૂછેલ હતો. એ ભગવાને બરોબર યાદ કે અર્જુનનો એક આ પ્રશ્ન હતો. એ પ્રશ્નના જવાબમાં અહીંયા 69ના શ્લોકની અંદર ભગવાન જવાબ આપે છે. સમાધિસ્ય કેશવ સ્થિત પ્રજ્ઞ ચકામ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. હે કેશવ, સ્થિત પ્રજ્ઞ બુદ્ધિવાળા એવા પરમાત્માના ધ્યાનરૂપી સમાધિમાં રહેલો જે મુનિ હોય છે એની વાણી કેવી હોય છે. તો આ મુનિનો પણ આની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો કે નિશા પશ્યતો મુને એટલે આવી રીતના જે મહાપુરુષો છે તે. એ કે અને સ્થિર બુદ્ધિવાળો શું બોલે છે, કેવી રીતે બેસે છે, કેવી રીતે ચાલે છે અને તેમનો વ્યવહાર કેવી રીતનો. આ બધા જ પ્રશ્નો 55મા શ્લોકમાં અર્જુને પૂછી લીધા હતા. ભગવાન હળવે હળવે એક એક પ્રશ્નનો ઉત્તર આપતા અહીંયા મુનિની રાત્રિ અને સામાન્ય માણસનો દિવસ ને રાતમાં શું ફરક હોય છે એ આ 69મા શ્લોકમાં બતાવે છે. આ અર્જુનનો પ્રશ્ન છે કે સ્થિત પ્રજ્ઞા બનેલો મહાપુરુષ રહે કેવી રીતે, એ કરે શું છે. સામાન્ય માનવી જેને આપણે ભોગી કહીએ છીએ અને બીજો સ્થિત પ્રજ્ઞ એટલે યોગી અથવા ત્યાગી કહીએ છીએ, તે બંનેના જીવનમાં શું ફરક હોય છે. આવો પ્રશ્ન અર્જુને ભગવાનને પૂછેલો. બંનેમાં ફરક, યોગી અને ભોગી. બહુ સીધો સાદો અર્થ આપણે સમજો તો યોગી અને ભોગીમાં ફરક શું ભાઈ. તો એ ફરક આ 69મા શ્લોકમાં ભગવાને બતાવ્યો છે. અર્જુનનો પ્રશ્ન છે કે એટલે કે સ્થિત પ્રજ્ઞ બનેલો મહાપુરુષ કેવી રીતે રહે છે, શું કરે છે. ત્યાગી કરતાં યોગી શબ્દ વધારે સારો છે. ત્યાગી કરતાં એના કરતાં ટોચની સ્થિતિ એક યોગીની છે. બરોબર. યોગ એટલે ભગવાન સાથે જોડાઈ ગયેલું. ત્યાગી એટલે સંયમી. એમ મારે સંયમ રાખવાનો છે. મારી ઇન્દ્રિયોને છે, મન છે, બુદ્ધિ છે, એના ઉપર સંયમિત જીવન જીવે છે એને ત્યાગી કહે છે. અને ટોચ જેના કરતાં પણ ઊંચી છે એને યોગી કહેવામાં આવે છે. ત્યાગી કરતાં યોગી શબ્દ વધારે સારો છે. એટલે કે અમુક એક સ્થિતિ પર આવ્યા પછી જ્યાં તેણે કશું જ ગ્રહણ કર્યું જ નથી તો ત્યાગ કરવાનો છે. જે ભગવાનના ચરણ સુધી જે પહોંચી ગયો છે એને ત્યાગ કરવાની વાત જ કે બધું મન, બુદ્ધિ, ઇન્દ્રિયો જે કાંઈ હતું એ ભગવાનની પાસે મૂકી દીધું અને ભગવાનને કહી દીધું કે હવે આ શરીરનો તારે જેવી રીતે ઉપયોગ કરવો એવું જે બોલી ગયો એવો જે યોગી છે, પછી તો એને પોતાનું મન, પોતાની બુદ્ધિ કે પોતાની ઇન્દ્રિયોને ચલાવવાની વાત જ ક્યાં રહી. એટલે યોગી શ્રેષ્ઠ છે. એના કરતાં અહીંયા ત્યાગી છે એ સંયમી છે કે ભાઈ મારે સંયમિત રીતે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી ત્યાગી કરતાં યોગી શબ્દ વધારે સારો છે. અમુક એક સ્થિતિ પર આવ્યા પછી જ્યાં તેણે કશું જ ગ્રહણ કર્યું જ નથી તો ત્યાગ શાનો કરવાનો ભાઈ. ત્યાગ કરવાનો આવતો નથી. ભક્તના જીવનમાં, ભાવ જીવનમાં તેમજ જ્ઞાનીના જીવનમાં ત્યાગ એટલે કે સંભવતો જ નથી. યોગીમાં હવે ત્યાં જઈને ત્યાગ શાનો કરો, બધું ત્યાગ કરીને તો આવ્યો છો. ભગવાનને આખું મત પરત્વ, આ શબ્દ ભગવાન અહીં સમજાવે. મત પરત્વ ભગવાનનો જે બની ગયો છે
અને ભગવાનને જ બધું અર્પણ કરી દીધું છે, જેનું સ્વતંત્ર મન નથી ને બુદ્ધિ નથી ને એને ભગવાન તારે જ્યાં વાપરવો અહીંયા મને સાધન તરીકે જ્યાં એટલે સાધનની આપણે વાત કરી ને કે શરીરની કે હુડીની કાંઈ વાત કરી તો એ કાંઈ નિર્ણય લઈ શકતી નથી કે મારે કામ કરવું કે નહીં કરવું, કોઈને પેટમાં નાખવી, એ નિર્ણય કોઈ કરો, જેના હાથની અંદર શરીર છે એને નિર્ણય કરવાનો. એટલે ભગવાનના હાથમાં સોંપી દીધું કે ભાઈ આ હું તારું સાધન બનીને તારી પાસે આવ્યો છું, મારી ઇન્દ્રિયો જે કંઈ હોય એનું તારે જ્યાં જેવી રીતનો ઉપયોગ કરવો એ રીતનો બરોબર. અહીંયા આને કહેવાય યોગી. પેલાને કોઈ પોતાનું સ્વતંત્ર મન ન બુદ્ધિ કે ઇન્દ્રિયો હોતી, કારણ કે ભગવાનને જ સમર્પિત થઈ ગયો છે. ભોગી પણ તપસ્યા કરે, તપસ્યા તો બે કરે, ભોગી પણ તપસ્યા કરે, પણ તેની તપસ્યા ભોગને માટે જ હોય છે. આપણે મહાભારત અથવા પુરાણોમાં ઘણા બધા એવા ચરિત્ર છે કે મારા દુશ્મનને જો ખલાસ કરવો હોય ને તો મારે તપસ્યા કરવી પડે. જયદ્રથ જે વખતે વનની અંદર વિહાર કરવા માટે નીકળ્યો હોય બરોબર, અને દ્રૌપદીને જોઈ ગયો. પાણી ભરવા માટે દ્રૌપદી જાતી હતી અને બાજુની જ કુટિયાની અંદર ઝૂંપડીમાં આ પાંડવો વનવાસ ભોગવતા હતા બરોબર. અને દ્રૌપદી નીકળી એટલે અહીં જયદ્રથનું મન થોડુંક હલી ગયું બરોબર ને. એટલે એના સારથીને કીધું ભાઈ રથ તું ઊભો રાખ. અને દ્રૌપદી પાસે જઈને કહેશે કે કેમ છે બધા પાંડવો, બધું ખુશ પડે છે, તને વનમાં કેમ છે બધી સગવડ? એટલે કે અમને તો બહુ મજા છે. દ્રૌપદીએ કીધું એમાં કાંઈ અમને કોઈ પ્રકારની અગવડ કે કાંઈ તકલીફ, અમે જેવી રીતને અહીંયા રહેતા હતા જે વખતે મહેલની અંદર એવું સુખ અમને અત્યારે ઝૂંપડીની અંદર પાંડવોથી મળે. એ કે હવે આ ઝૂંપડીમાં તને સુખ, એના કરતાં રાજમહેલમાં આવી જાય. આમ કરી અને ગમે તેવા શબ્દો એના માટે બોલે છે. ત્યારે દ્રૌપદી કહે છે કે આપણે કોઈ તમે વાત કેવી કરો છો કે હું તો તમારે એટલે અમારી જે નણંદ છે ને એના તમે પતિ છો, એટલે આપણે તો બેન ભાઈ થયા. એમ હવે બેન ભાઈને તું એમ કહેશો કે મારે મહેલમાં આવી જા, હું તને આ ઝૂંપડામાં તને બધું આ જે દુઃખ છે ને એ દુઃખ બધા તારા દૂર કરે. આવી ઘણી બધી ચર્ચાઓ મહાભારતની અંદર વેદવ્યાસે લખ્યું છે. અને એ વખતે અહીંયા દ્રૌપદીનું હરણ કરે છે બળજબરીથી. કેવું બળજબરીથી રથમાં બેસાડી અને આ જયદ્રથ એને લઈને જાય છે. હવે પાંડવો જ્યારે પાછા કામ કરીને લાકડા બાકડા કાંઈ લેવાના હશે ફળફૂલ એ લઈને ઝૂંપડીમાં આવ્યા તો દ્રૌપદીને જોઈ નહીં. દ્રૌપદી એટલે બધા એકાબીજા કે ગઈ ક્યાં? કે ભાઈ અમે તો અમારા કામમાં ગયા હતા. ત્યારે યુધિષ્ઠિર કે તમે થોડુંક તો વિચાર કરો, એકાદાને તો રહેવું હતું ને. એ કે પણ અગત્યના કામ હતા એટલે અમે વનની અંદર બધા એમ કરીને આવી રીતના બધા દ્રૌપદીને એકલી મૂકીને બધા જતા રહ્યા. એટલે તો હવે કરવાનું થોડીક વાર રાહ જોઈ પણ આવી નહીં. તો કે આ જંગલ છે, વન છે, આમાં તો ઘણું બધું ઘણી રીતે થઈ શકે છે. એટલે ભીમને ને અર્જુનને કહે છે કે ભાઈ તમે તપાસ તો કરો, દ્રૌપદી છે ક્યાં? એમ તપાસ કરતા આવે છે. અને એ બધું વર્ણન આપણે મહાભારતની અંદર આપણે સારી રીતે જાણીએ છીએ. અને પછી એ પગલે પગલે અને કોઈ એને મળે છે કે ભાઈ તમે અહીં કોઈ સ્ત્રીને એ કે આ એક ભાઈ એને રથમાં બેહારી હરણ કરીને અમે આ સાઈડમાં જોતો હોઈએ. અર્જુન કે કેટલા કોષ? તો કે 2 કોષ સુધી ગયો છે. અર્જુને સ્મરણ કરી અને 2 કોષ સુધી જેટલું બાણ જાય ને એટલું ફેંક્યું અને જયદ્રથના રથના આડાની અંદર અગ્નિ પ્રગટ થઈ ગયેલ. દ્રૌપદીએ કીધું જોઈ લે, હું તને કહેતો હતો કે ભાઈ મારું તો હરણ કરવાનું રહેવા દે, આપણે તો બે બેન ભાઈનો સંબંધ છે, તું મને રાણી બનાવવા જે માગે છે ને આ તારો કાળ આવી ગયો છે. અને ઓલો ગભરાઈ ગયો. કહેવાનો અર્થ કે આ પછી એને ન્યા ઝૂંપડીમાં લાવે છે, મુંડન કરાવે છે અને દ્રૌપદીને પૂછે છે ભીમ તો ક્યારે મારી જ નાખો. આવું એને જેને કૃત્ય કર્યું હોય ને, પર સ્ત્રીનું જે હરણ કરે છે ને એ બધા આતતાઈ છે, આને તો ખલાસ કરવા જ જોઈએ. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે વાત તો બરોબર છે, પણ જેનું હરણ કર્યું છે એને તો પૂછીએ આપણે ભાઈ તારે આને હું દંડ દેવો છે. ત્યારે દ્રૌપદી કહે છે કે તમે જો આને મારી નાખશો ને તો પછી બેનનું શું થાય? કે મારી હાલત જેવી થાય એવી હાલત એટલે કે મરાય તો નહીં. તો કે મુંડન કરો ને 5 રોટલી રાખી જોઈએ છે, 5 રોટલી રાખીને પછી એને મોકળો કરો. એ કે એમ મોકળો કરે છે. ભીમે બરોબર 5 રોટલી રાખીને છૂટો કર્યો. અને પછી જાવું ક્યાં? એનાથી આવે બેસે જો મારા રાજ્યમાં જાય ને તો મારું તો બહુ મરવા જેવું થાય. એને કહેતા મરવું સારું. એ કે મરવું તો નથી પણ પાંડવોનું વેર તો મારે લેવું છે. એમ દુશ્મના વટથી તપસ્યા કે ને
કે માણસ ઘણીવાર ભોગની હિસાબે અથવા કોઈને મારવાના સંકલ્પથી તપસ્યા તો કરે જ, ભોગી પણ તપસ્યા કરે છે અને યોગી પણ બે તપસ્યા તો બે કરે છે, પણ એકના મનમાં શું છે કે મારે પાંડવોનું વેર લેવા માટે, હવે વેર એણે ઊભું કર્યું કે પાંડવોએ ઊભું કર્યું? હકીકતે આપણે જો મહાભારત વાંચીએ ને તો વેર તો આ જયદ્રથે જ ઊભું કર્યું. ન કરવાના ધંધા કરે ને પછી એમ કે ના ના મારું અપમાન થઈ ગયું, મને આમ થયું છે, બરોબર? તો એ તો ખોટી જ વસ્તુ છે ને. પણ એ તપસ્યા કરો બેઠો, ભગવાન પ્રસન્ન થયા કે બોલ ભાઈ, તો કે પાંડવોને ખલાસ કરો એવી શક્તિ આપો. ભગવાન કે એ વસ્તુ મારી પાસે ભાઈ, મારી પાસે શક્ય નથી, પણ એક દિવસ પૂરતો તને હું એવી શક્તિ આપું ને કે તું અર્જુન સિવાય 4 પાંડવોને ગમે તેટલી શક્તિ એની પાસે હશે ને, પણ તું એને રોકવાનો પ્રયત્ન કરી જા. એક દિવસનું મારું તને આટલી બધી શક્તિ હું તને 4 પાંડવોને, કેટલા? ભીમ જેવા ભીમને પણ રોકવાની તાકાત તારી અંદર આવી જશે. આટલું બળ, આટલી શક્તિ હું તને પ્રદાન કરું. ભગવાને કહેવાનો અર્થ કે ભોગી પણ તપસ્યા કરે છે, યોગી પણ તપસ્યા કરે છે, પણ બંનેની તપસ્યાની અંદર ફરક છે. એકને કોઈનું નુકસાન કરવા માટે, કોઈને મારવા માટે, અને એકને તો પ્રભુ સુધી પહોંચવા માટેની તપસ્યા હોય છે. ધ્રુવ પ્રહલાદે આજે બધા તપસ્યા કરી, તપસ્યા તો બધાય કરે, એટલે કે ને ભોગી પણ તપસ્યા કરે, પણ તેની તપસ્યા ભોગને માટે જ હોય છે. તે સારા કર્મો કરે પણ તે ભોગને માટે ઘણીવાર કરતા હોય છે. ભોગી અને યોગીના જીવનમાં શો ફરક છે? આવો અર્જુને ભગવાનને પ્રશ્ન કરેલો છે. તે આ શ્લોકમાં 69ના શ્લોકમાં ભગવાને સમજાવ્યું છે. યા નિશા સર્વભૂતાના, શું કીધું આ શ્લોકની અંદર? કીધું યા નિશા સર્વભૂતાના તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. એટલે કે યા નિશા સર્વભૂતાના, સર્વભૂત માત્રની જ્યારે રાત્રિ હોય ત્યારે સંયમી જાગતો હોય છે. યસ્યામ ભૂતાની જાગૃતિ, જ્યારે પ્રાણી માત્ર જાગતો હોય ત્યારે સંયમીની રાત્રિ છે. ભોગી માણસો રાત્રે મોડા સૂવે અને સ્થિત પ્રજ્ઞ વહેલો સૂઈ જાય અને વહેલો ઉઠે. તેઓ આવો થાય કે સ્થિત પ્રજ્ઞ જે માણસ છે એ 9 વાગે કે ભાઈ આપણે કૃષ્ણાય વાસુદેવાય કરીને, કારણ કે 4 વાગે ઉઠવાનું, 4 વાગે ઉઠવાનું હોય તો વહેલું સૂવું પડે. એટલે ભોગી માણસો રાત્રે મોડા સૂવે અને સ્થિત પ્રજ્ઞ પહેલો સૂઈ જાય. એટલે ભોગી જાગતા હોય ત્યારે સ્થિત પ્રજ્ઞ સૂતો હોય. સરળ અર્થો જો આ શ્લોકનો સીધે સાદો અર્થ જો કરી તો એનો અર્થ આવો થાય હશે. તેમ ધારવામાં કંઈ ખોટું નથી. આ શ્લોકમાં સામાન્ય ગુજરાતીમાં અર્થ કરી તો એ કાંઈ ખોટું નથી. ભોગવો આવે ત્યારે યોગી સૂતો હોય અને જ્યારે આવી રીતનો હોય ત્યારે ભોગી જાગતો હોય. એનું સરળ અહીંયા કહે છે. સ્થિત પ્રજ્ઞ સવારે વહેલો 4 વાગે ઉઠે, બધા સૂતા હોય ત્યારે ઉઠે અને શાંતિથી ધ્યાનમાં બેસી અને ભગવાનને મન આપી દે. ધ્યાનમાં બેસી જાય, 2 કલાક સુધી બેસે. કેવો? 4 થી 6 2 કલાક સુધી કોઈ વિષય સામે નહીં, કોઈ ધંધો નહીં, નોકરી નહીં, વ્યવહાર નહીં, સમાજ કંઈ જ નહીં. મન એણે ભગવાનને અર્પણ કરી દીધું. આને કહેવાય મુનિ. આવા જે મુનિ છે એને આમ લખ્યું ભગવાને કે મુનિ એટલે આવો પહેરવાશ, એણે ભગવા વસ્ત્ર પહેરેલા હોવો જોઈએ, ઘર છોડેલું હોવું જોઈએ, સંસાર કરતો ન હોવો જોઈએ, આવું કાંઈ લખ્યું? આ બહુ સરળ રીતે ભાઈ આવી રીતનો જે સ્થિત પ્રજ્ઞ અથવા મુનિ છે એ કેવો હોય? તો કે ભાઈ જે વખતે ભોગીઓ બધા જાગતા હોય ને એ વખતે એ સૂતો હોય, બરાબર? અને ભોગીઓ જ્યારે કકળાટ કરતા હોય ત્યારે એ સૂતો હોય. એ આને યા નિશા સર્વભૂતાના, ભૂતાના મતલબ પ્રાણી માત્ર છે. ભૂતનો તો શું થાય કે પ્રાણી માત્ર. એટલે કે એને કદાચ ઊંઘ ઓછી પડી હોય તો સૂર્યોદય થાય પછી સૂઈ લે 1-2 કલાક. કદાચ ઊંઘ ઓછી પડે તો શું થાય? ઘણી વાર ક્યાંક બહાર જવાનું થયું ને 1-2 રાતમાં ઘણી અગવડો ઊભી થઈ હોય તો શું કરે? કાંઈ વાંધો નહીં, દિવસે 2 કલાક વધારે ખેંચી લે. એટલે સ્થિત પ્રજ્ઞ આવી રીતના એને કદાચ ઊંઘ ઓછી પડી હોય તો સૂર્યોદય થતાં પછી તે શાંતિથી સૂઈ જાય છે. તે સૂતો હોય ત્યારે બધા ઉઠતા હોય, બરાબર? એ સૂતો હોય ત્યારે બધા ઉઠતા હોય. સામાન્ય માણસો મોડા સૂવે અને મોડા ઉઠે, આવો અર્થ કરવો કંઈ ખોટો નથી. આટલો અર્થ કંઈ ખોટું નથી, પણ ગીતાકારને કંઈક જુદું જ કહેવું છે. હવે ગીતાકાર આવો સામાન્ય અર્થ તો આપણે સાંભળ્યું કે સામાન્ય અર્થ આવો કે જે રાત્રિમાં ભોગી બધા જાગતા હોય અને આવી રીતનો જે સંયમી માણસ હોય ને
એ બરોબર આવી રીતે કરવાનું એ અર્થ કરવામાં કાંઈ ખોટું નથી. રાત્રે બધા સૂતા હોય ત્યારે જાગતો હોય તે સંયમી એવો જો અર્થ હોય તો રાત પાળી કરવાવાળા મિલ મજૂરો પણ સ્થિતપ્રજ્ઞ કહેવાય કે નહીં? જાગતો હોય રાત્રિ આખી જે જાગે એટલો જ જો અર્થ કરવાનો હોય તો મિલ માલિકના જે પાળી બદલે અને રાત પાળી આવે ત્યારે જાગે કે નહીં? તો એને સ્થિતપ્રજ્ઞ કહેવો કે નહીં? એવો પ્રશ્ન અહીં ઉભો. તેવી જ રીતે ચોકીદાર ગુરખો હોય એને પણ રાત પાળી આવે 12 કલાકથી, બરોબર? તો એને સ્થિતપ્રજ્ઞ કહેવો કે નહીં? હાથમાં દંડો લઈને શેરીમાં આટામાં ટપ ટપ કરતો જ હોય એટલે આપણે કહીએ કે ભાઈ આ કારણ કે સૂતો નથી, આખી રાત એને જાગવાનું છે. તો શું આ ચોકીદાર હોય કે મિલ મજૂરના જે રાતપાળી કરતા હોય, અહીં પ્રશ્ન એ છે તો એને સ્થિતપ્રજ્ઞ કહેવાનો, એને મુનિ કહેવાનો, એને યોગી કહેવાનો, શું કહેવાનું? પ્રશ્ન અર્જુનનો આવો બહુ સરસ પૂછેલો કે તો મારે મુનિ સમજવો કે ને? તમે એમ કહો કે રાતે જે જાગતો હોય તો રાતે જાગવાના તો સમાજમાં ઘણા બધા લોકો હોય છે, હેરાફેરી કરવાના, દારૂડી આંતન બડું ઘણું ન કરવાના, જે દિવસે ન થઈ શકતા હોય એવા કર્મ અથવા હેરાફેરીના ધંધા રાતે કરે જ નહીં. તો આને બધાને મુનિ કહેવાના? ગીતા કે એને મુનિ કહેવાના નથી. તો મુનિની કાંઈક જુદી જ વ્યાખ્યા ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં આપવાનો પ્રયત્ન કર્યો છે. તે એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગમાં 2 અધ્યાયના 69માં શ્લોકમાં બંનેના જીવનનો દૃષ્ટિકોણમાં કેટલો ફરક છે તે ભગવાને સુંદર રીતે બનાવવાનો. યોગી અને ભોગી એ બેયના જીવનમાં કેટલો ફરક છે ને એ ભગવાને આ શ્લોકની અંદર સમજાવ્યું છે. કોઈ પણ અણુ હોય, આપણે વિજ્ઞાનને માનીએ ને, વિજ્ઞાનને તો માનવું જ પડે ને. આજે કેટલું વિજ્ઞાન ફાસ્ટ આગળ વધી જાય છે, તેથી ભગવાન અહીંયા આગળ જ્ઞાન વિજ્ઞાન યોગની વાતે કરવાના છે, બરોબર ને? 7મા અધ્યાયની અંદર પણ કે વિજ્ઞાન તો છે જ કે. તો વિજ્ઞાને શું કર્યું? વિજ્ઞાન પહેલું માનતું હતું કે ભાઈ આ સૃષ્ટિની અંદર જે પથ્થર છે કે અથવા નાના જે અણુ છે ને એમાં કોઈ તાકાત કે એમાં કોઈ શક્તિ, એ બધા નિર્જીવ છે ને પડેલા જ છે. આવું ઘણા વર્ષો પહેલાં લોકોએ એને વૈજ્ઞાનિકો આગળ માનીને ગયા. પછી નવા વૈજ્ઞાનિકો આવ્યા, એણે વિચાર કર્યો કે ખરેખર આવા અણુની અંદર તાકાત તો હોવી જોઈએ. તો અણુને બધાને ભેગા કરી અને એમાંથી એક શક્તિ નિર્માણ થઈ. તે એક અણુ ફૂટે ને માં તો કેટલા શહેરને ખલાસ કરી નાખે? એ આપણે બીજા વિશ્વયુદ્ધની અંદર જોયું, બરોબર? તો બીજા વિશ્વયુદ્ધનું યુદ્ધ બંધ થતું જ નહોતું. તો અમેરિકાએ વિચાર કર્યો કે આ યુદ્ધને ભયંકર, બે જે 200 દેશ છે ને એમાંથી 100 દેશનો ભાગ પડી ગયો. હવે બે ભેગા મળીને સામે અમે યુદ્ધ કરે તો આખી સૃષ્ટિ ખલાસ થાય કે ન થાય? એટલે આવું ભય 1946ની અંદર જે બોમ્બ જે ફેંકો હતો એ 2025ની સાલની અંદર પણ એ બધું હજી આવતું રહેલું. કોઈ બારડા, કોઈ બોબડા, કોઈ લંગડા, એટલી અણુના જે એના જે તરંગો હતા અથવા એના જે અણુઓ હતા ને એટલી અસર એ ધરતી ઉપર પડેલી છે. એટલે કોઈ પણ વસ્તુ નિર્જીવ હોય તો પણ એમાં તાકાત છે. એટલે કોઈ પણ વસ્તુને આપણે ફોડીએ તો ખબર પડે, ફોલ પાડીએ તો ખબર પડે કે ભાઈ આમે વસ્તુ શું છે. એમ આપણે ખાલી આ યા નિશા સર્વભૂતાનામ, બરોબર? યોગી છે એ દિવસે ઘણીવાર સૂઈ જાય અને ભોગી છે એ ઘણીવાર રાત્રે જાગતો હોય. તો આને સ્થિત પ્રજ્ઞ આ બેનો આવું કેવું આવું તો એને ફોડવો તો પડે જ ને ભાઈ. તો ભગવાને જે આ કીધું છે ખાલી આટલા સામાન્ય લોકો જે રાત્રે જાગે છે એને યોગી શબ્દ તો ન જ કે ને. ધંધા માટે અથવા લાકડી પસારતો હોય કે ચોકીદાર હોય કે રાતપાળી ભરતો હોય તો એને પણ યોગી કહેવો જોઈએ. તો એને આ બહુ આ શબ્દને ફોડીને પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષ આપને સમજાવવા માગે છે કે ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં જે યા નિશા સર્વભૂતાનામ જે વાત કરી છે તસ્યામ જાગૃતિ સંયમી, એનો અર્થ શું છે? તો દાદાએ બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભોગી માણસ ખાવાને માટે જીવે છે. હવે બેનો ફરક જોઈ લઈએ આપણે. ભોગી માણસ છે એ ખાવાના માટે જીવે છે અને સ્થિતપ્રજ્ઞ જીવનને એટલે કે મારે જીવવાનું છે, આ શરીર ભગવાનનું મંદિર છે, આ શરીર સારું છે તો હું ભક્તિ કરી શકીશ. આ શરીર જો સારું નિરોગી છે ને તો હું અધ્યાત્મ સારી રીતે કરીને ભગવાન સુધી શરીરને મારે ટકાવવું છે. એટલે એ શરીરને ટકાવવા માટે ખાય. કેવા? શરીરને મારે ટકાવવાનું છે. શા માટે? શરીર હશે તો અધ્યાત્મ છે, શરીર હશે તો ભક્તિ છે, શરીર હશે તો સંસાર છે, શરીર હશે તો ભગવાન છે. નકર શરીર જ ન હોય તો શું કામનું? એટલે યોગી અને ભોગી, ભોગી ફક્ત ખાવા માટે જીવે છે. કોને?
આ શું કે છે? ભોગી ફક્ત ખાવા માટે જીવે છે અને યોગી પોતાના જીવનને પ્રભુ સુધી લઈ જવાનું છે ને, અને શરીર પણ તંદુરસ્ત, નિરોગી, સારું પણ હોવું જોઈએ. તેથી એને સમયે સમયે અનુકૂળ જેટલું હોય ને એટલું શરીરને આપે છે. આને કહેવાય યોગી. અને ખાવા માટે હોટલોમાં જાય, ફિલ્ડમાં ફરતો હોય ને મોટા મોટા વિડીયો મોકલી કે ભાઈ જો અમે કેવા જમીએ છીએ. હવે તું શું ભાઈ જમશો? ખાવા માટે તો તું જન્મો છો, ખાવા સિવાય તારો ધંધો બીજો નથી. એટલે આ ખાવાવાળા જે લોકો છે ને એના માટે ભોગી શબ્દ. ભલે ખાવાનો કાંઈ વાંધો નહીં, ખાવા માટે કાંઈ ના, આ ગીતા કે ખાવાનો કાંઈ વાંધો, શરીર ટકાવવા માટે શરીરને એટલું અનુકૂળ હોય એટલું આપવું જ જોઈએ, એમાં કહે છે. ભોગી માણસ ખાવાના માટે જીવે છે અને યોગી જીવન મારે પ્રભુના ચરણમાં સુંદર કરીને ધરવું છે, તેથી એના માટે ખાય છે. બંનેની દ્રષ્ટિમાં આટલો ફરક હોય છે. ભગવાને જે શરીર ન હોય તો હું કહેતો કોઈ પણ શરીર જ ન હાલતું હોય, કામ કરતું હોય, ઇન્દ્રિયો જો કામ ન કરતી હોય તો માણસ શું કરે? કાંઈ સૃષ્ટિનું કે ભગવાનનું જ્ઞાન મેળવી શકતો નથી. તેથી આ શ્લોકની અંદર આ વાત સમજાવવા માગે છે. ભગવાને જે શરીર આપ્યું છે તેને સંભાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ શરીર મારફતે ધ્યાન થઈ શકે, આ શરીર મારફત ચિત્ત એકાગ્ર થઈ શકે, આ શરીર મારફતે જ ભક્તિ થઈ શકે. કર્મયોગ, નિષ્કામ કર્મયોગ કરવાનો હોય ને તો પણ આ શરીર દ્વારા થઈ શકે છે. તેથી અહીંયા યોગી છે એ શરીરને ટકાવવા માટે. શા માટે? તો કે આ બધી વાતો મારે મારા જીવનમાં લાવવાની છે. એટલા માટે શરીર સુંદર, સ્વસ્થ, પવિત્ર, દિવ્ય અને નિરોગી રહેવું. તેથી એને ખોરાક મારે ઇન્દ્રિયોને આપવો જોઈએ. આ વિચારધારા એની છે. અને ઓલો કે તૂટી જ પડો. હવે પાછું ક્યારે? ખાલી જીવવા માટે જો ખાતો હોય ને તો એને ભોગી કહે છે. અને ઇન્દ્રિયોને ટકાવીને મારે સારા કાંઈક કામો કરવા છે, ઇન્દ્રિયો હારી છે તો સારા કામ, એવું જ એને વિચારસરણા છે. હવે એને ત્યાગી અને આવી રીતનું કહેવામાં શું કહેવાય છે? એને યોગી. તો આમાં કંઈ કપડાની વાત આવી ભાઈ? પણ લોકો આપણે એવા ભેળવી દે કે ભાઈ તમને ધર્મ, અધ્યાત્મ, ભક્તિ કરવાની છે ને તો આ સંસારના કપડાં ઉતારો અને આ ભગવા વસ્ત્ર ધારણ. કેટલાય નાના નાના કુમળા છોકરાને મૂંડી નાખે છે. હા વિચાર, ગીતા વાંચ્યા વગર, શાસ્ત્ર વાંચ્યા વગર સમાજ. કારણ કે એને 5-15 શિષ્ય જોતા હોય. એ ઘરડો જ્યારે થાય, એ જ્યારે સંન્યાસી, ત્યારે એને જોઈ તો ખરા ને, કોઈ ગાડી હકાવવા જોઈએ, કોઈ વેલા પણ લઈ જવા જોઈએ, એ જોઈ કે ન જોઈએ. અને એની પરંપરા હાલે આખી. એ મૂંડી નાખે 5-10 ને. એટલે કે આ મને અંત સમયે જ્યારે હું પગ વગી ન થઈ જાય કે વાણી મારી હાલતી નહીં હોય ને ત્યારે આ બધી મને ફેરવી છે, અમેરિકામાં બધી ફેરવી છે, બરોબર. એટલે ઘણીવાર અભ્યાસ કર્યા વિના, ગીતા શાસ્ત્રનો અભ્યાસ કર્યા વિના અહીંયા ઘણીવાર લોકો સમાજના નાના નાના કુમળા છોકરાઓને પણ મૂંડી નાખતા. આ શાસ્ત્ર વિરુદ્ધની બધી વાતો છે, બરોબર ને. એટલે ત્યાગીની કાંઈ એવી વાત નથી કરી કે આવી રીતના કપડાં હોય, આવી રીતનો ઘર સંસાર છોડ્યો હોય એ ત્યાગીને એ મારા સુધી પહોંચી શકે. આવું ભગવાને ક્યાંય ગીતામાં અત્યાર સુધી તો વાંચવામાં આવ્યું નથી. અને પછી હવે વાંચવામાં આવે તો આપણે ખબર નથી, પણ અત્યાર સુધીમાં આવ્યું નથી. આ યા નિશા સર્વભૂતામાં બંનેનો ભોગી અને યોગી બેયનો ફરક બતાવ્યો, બરોબર. યોગી થવા માટે કઈ લાયકાત જોઈ? ઘર છોડવાની જરૂર નથી. અહીં ભગવાને જે શરીર આપ્યું છે તેને સંભાળવાનો પ્રયત્ન કરવો એ યોગી વિચાર કરે છે. આ શરીર મારફતે ધ્યાન થઈ શકે. આ દ્રષ્ટિથી શરીર સુંદર રીતે ટકાવવું જોઈએ. શરીર ટકાવવા માટે ખાવું અને ખાવા માટે શરીર ટકાવવું એ બે વાતમાં આસમાન જમીનનો ફરક છે. બહુ શરીરમાં શું છે? શરીર ટકાવવા માટે ખાવું અને ખાવા માટે મને શરીર સારું જોઈએ. આ બે વાતોની અંદર આસમાન જમીનનો ફરક છે. એટલે યોગી અને ભોગીમાં શું? યોગી એવો વિચાર કરે છે કે આ શરીરને ભગવાનનું મંદિર છે અને ભગવાનનું મંદિર હોય તો મારે સારું કરીને ભગવાનને ધરવાનો પ્રયત્ન કરવો. આ યોગીની વિચારધારા છે. અને શરીર સારું રાખવું શા માટે? કે મને 100 વર્ષ સુધી સારા ભોગ મળે, બરોબર ને. એટલે શરીરને જે કાંઈ ડૉક્ટર પાસે સારવાર લેવાની હોય ને એ બધી મોટા સારો લઈને ઇન્દ્રિયોને હરખી રાખવાનો પ્રયત્ન કરે. શા માટે? કે મને 100 વર્ષ સુધી આ ઇન્દ્રિયો ભોગ સારા આપે અને હું ભોગવું. આ ભોગીની વિચારધારા છે. અને યોગીની વિચારધારા છે કે ભગવાને જે શરીર આપ્યું છે ને એ શરીર મારફતે ભક્તિ કરવાની છે, અધ્યાત્મ છે, કોઈ સારા ભગવાનના કામ કરવાના છે તો એ શરીર મારફતે થશે. અને શરીર જો ટકેલું હોય છે તો જ થાય. એટલે શરીરને ટકાવવા માટે ભોગ અને ઓલા
ખાવાના માટે ભોગ. આટલો ફરક બેની અંદર છે. આ શ્લોકમાં ભોગી અને યોગી બંનેના જીવનો કેવા હોય છે તે ભગવાને યા નિશા સર્વભૂતાનામ કહી અને એક બાજુ ભોગી અને એક બાજુ યોગી બંનેના જીવન કેવા હોય છે એ ભગવાને આ શ્લોકમાં બતાવ્યું છે. ભોગી અને યોગીના જીવનના દ્રષ્ટિકોણમાં ફરક છે. ભોગી પોતાના સુખ માટે બીજાનો પ્રાણ પણ લઈ જાય. ભોગી માણસ કેવો છે કે બીજા મને સુખ મળે ને એટલા માટે બીજાનો પ્રાણ લેવાનો છે ને તો પ્રાણ પણ લઈ લે. બીજાનું ધન હરવાનું છે તો હું ધન હરી લઈશ. અરે બીજાની સ્ત્રીને મારી બનાવવાની છે ને તો જે કાંઈ કરવું પડે ને ભોગી માણસનો. અહીંયા જયદ્રથનું જોયું ને કે એને કાંઈ તાણ હતી, એને બહુ સરસ કેવી રાણી હતી નહીં? હા, દુસ્સલા. દુસ્સલા જેવી સરસ મજાની આવી રીતની એની રાણી પણ હતી. એમ સારું બધું બહુ વૈભવશાળી માણસ હતો, આખો એક રાજનો. પણ છતાંય ભોગી માણસે એ પોતાના ભોગમાં વધારો કરવા માટે ગમે તે વસ્તુ કરવા માટે થાય છે. હાળાની જે પત્ની હોય છે ને એને પોતાની રાણી બનાવવા માટે તૈયાર થઈ જાય. વિચાર કરો તમે, આટલી હદ સુધી ભોગી માણસ પહોંચી શકે છે. અરે મને ભોગ મળતા છે ને એમાં કોઈ જો આડો આવતો હોય છે ને તો એનું પણ ઘણીવાર કાટલું કાઢી નાખે. આ ભોગીની વિચારધારા છે. અને યોગીની વિચારધારા કે સમાજની અંદર વધારેમાં વધારે માણસો સુખી કેમ થાય, કલ્યાણકારી કેમ બને અને વધારેમાં વધારે પ્રભુની સુધી કેવી રીતનો જઈ શકે એના માટે મારે એના માટે જે કાંઈ ઇન્દ્રિયો છે એ યોગીની વિચારધારા હોય છે. આ બંને વિચારધારાનો ભગવાને આ શ્લોકની અંદર ફરક બતાવ્યો છે. ભોગી અને યોગીના જીવનની અંદર આ હોય છે. અને યોગી સંયમી, બીજાના સુખને માટે જરૂર પડે તો આત્મસમર્પણ કરવા માટે યોગી તૈયાર થઈ જાય છે. આપણે ઘણીવાર આવી રીતના ઋષિઓના ચરિત્રો આપણે ઘણા બધા વાંચ્યા છે કે મારા શરીરથી જો સમાજમાં સારું કલ્યાણ થતું હોય ને તો મારા શરીરનું હું સમર્પણ કરી. દેવ અને દાનવો બહુ આવે વાર્તાઓ બધી. એના યુદ્ધ વારંવાર થાય અને વારંવાર થાય એટલે ઘણીવાર દાનવો પણ જીતે ને ઘણીવાર દેવો પણ જીતી જાય. એક યુદ્ધની અંદર દેવો બધા પરાજિત થઈ ગયા. બરોબર? ઇન્દ્રપ્રસ્થની રાજધાની હતી ને એ બધી દેવોના હાથમાંથી છીનવાઈ ગઈ અને દૈત્યો એના ઉપર શુક્રાચાર્યને રાખી અને બધા દૈત્યો રાજ કરવા માંડ્યા. દેવો ગભરાણા કે હવે શું કરવાનું? હાથમાંથી સત્તા તો ચાલી ગઈ, સંપત્તિ ચાલી ગઈ. અને એને કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી તમે ઋષિઓના હાડકાનું શસ્ત્ર નહીં બનાવો ને ત્યાં સુધી તમને વિજય મળવાનો નથી. એટલે વિજય મેળવવા માટે શું કરવું પડે? એટલે બધા આજે દેવતાને વિચાર કરવા લાગ્યા. અને ઇન્દ્ર વિચાર કરે છે કે એના માટે તો આપણે કોની પાસે જવું પડશે? દધીસી ઋષિ પાસે. દધીસી ઋષિ પોતાની ઝૂંપડીમાં તપસ્યા કરતા હતા. ત્યાં બધા દેવો આવ્યા, ઇન્દ્ર સહિત બધા બે હાથ જોડી અને ઋષિને નમસ્કાર કરે છે. નમસ્કાર કરી અને ઋષિ પૂછે છે આવવાનું કારણ. વાર્તા તો લાંબી છે. એ કે કારણ બીજું કાંઈ નહીં, પણ અમને એક આકાશવાણી થઈ છે કે જો દૈત્ય ઉપર જો તમારે ફરીથી અહીંયા ઇન્દ્રાસન જો જોતું છે ને તો તમારે ઋષિના હાડકામાંથી શસ્ત્ર બનાવો તો જ તમારો દૈત્યો સામે વિજય થશે. નહીંતર અસુરો સામે વિજય ગમે એટલા તમે ધમપછાડા કરશો ને તો અસુરો તો એટલા બળવાન, એટલા શક્તિશાળી છે. અને શુક્રાચાર્ય પાસે તો સંજીવની વિદ્યા છે, એટલે મરવાના જ નથી. એમ પણ મરવા અથવા હાથમાંથી સત્તા જાય એનું એક જ કારણ છે કે તમારી પાસે ઋષિના હાડકામાંથી બનાવેલું શસ્ત્ર હશે ને એના દ્વારા દૈત્યો નાશ પામશે. એટલે આ માટે અમે આવ્યા. મારે બીજું કાંઈ નથી. તમારું હાડકું જો દેવાનું હોય, શરીરમાંથી બધું હાડકું કાઢવાનું હોય તો શું કરવું પડે? મરવું તો પડે કે નહીં? પોતાનું આત્મસમર્પણ કરવાની જો વાત આવે ને તો યોગી લોકો પોતાનું જીવન પણ કોઈને આપી અને સમાજનું કલ્યાણ કેવી રીતનું થાય ને એનો જ યોગી વિચાર કરતો. આમાં કપડાની ક્યાં વાત આવી ભાઈ? કાંઈ આવી વાત આવી જ નથી. પણ આપણે તો ભગવું ભાડ્યું નથી ને પગમાં પડ્યા નથી. કોનું કુળ છે ને ક્યાંથી આવ્યો છે ને શું કરે છે ને એને આપણે સંપત્તિ આપી છીએ એમાં કેટલા ભોગો ભોગવે છે, આપણી સંપત્તિ પર કેટલા તાગર ધીંગા એ આપણે કાંઈ જોતા જ નથી. પણ ભગવું ભાડ્યું નથી અને પગમાં પડ્યો. યોગી માટે આ શબ્દ યોગી એટલે બીજાના કલ્યાણ માટે પોતાના શરીરનું આત્મનું સમર્પણ જે કરી દે ને એને યોગી કહેવાય. અને કાંઈ વાંધો નહીં, હસતા રમતા એને પ્રાણ ત્યાગ કર્યો ને મારા શરીરની જરૂર પડે તો માત્ર તમે શસ્ત્ર બનાવો. અને એના
હાડકામાંથી શસ્ત્ર બનાવ્યું અને દાનો સાથે યુદ્ધનો લલકાર કર્યો અને એમાં દેવોનો વિજય થઈ ગયો. આત્મસમર્પણ કરવાની જરૂર પડે તો યોગી આત્મસમર્પણ પણ કરી દે છે. ભોગીને પોતાના ભોગ માટે કોઈ જો આડું આવતું હોય, કોઈ વ્યક્તિ આડું આવતું હોય, કોઈ સમાજ આડું આવતું હોય, કોઈ વિચાર, તો એને ખતમ કરો અને મને ભોગ મળવા. આ બંનેમાં આટલો ફરક છે. ભગવાન આ ફરક બતાવવા માંગે. નકર કે રાત્રે જે જાગતો હોય અથવા રાત્રે જે જાગતો હોય એ યોગી નથી. રાત્રે તો આવી રીતનો શું કહેવાય અહીંયા કેવા હા ભલે કે રાત્રે પગી હોય ને ઓલો ચોકીદાર શબ્દ, ચોકીદાર પણ રાત્રે જાગતો હોય અને મશીન ઉપર કામ કરવાની પાળી બદલે ત્યારે એ પણ જાગતો હોય. તો એના માટેનો ખાલો આટલો અર્થ નથી. દાદા કે આટલો અર્થ કરતો કંઈ ખોટો નથી, પણ એના કરતાં ભગવાનને ગીતામાં કંઈક બીજી વાત કહેવાની. દાદા પાંડુરંગ શાસ્ત્રી એમ કહે છે કે આટલો સરળ સીધો અર્થ કરો તોય કાંઈ વાંધો નથી, પણ એના કરતાં ભગવાનને કંઈક આગળ જવાનું છે કે યોગી અને ભોગીની અંદર ખાલી રાત્રે જાગે તે અને દિવસે જે રાત્રે જે જાગે તે યોગી અને દિવસે જે કામ કરે તે આટલો ખાલી અર્થ કંઈ કહેતા નથી. અને આગળ કહે છે કે આનો યોગી અને ભોગીનો આટલો અર્થ થાય. સમર્પણ કરવાનો જો જ્યાં આવી રીતનું આવે ને ત્યારે એ પોતાના જીવનને પણ સમર્પિત કરી અને સમાજના કલ્યાણ માટે એ દેવોને પણ આવી રીતની મદદ કરે છે. અને યોગી સંયમી બીજાના સુખને માટે જરૂર પડે તો આત્મસમર્પણ કે દધીચી ઋષિ આ કીધું. હાડકા શસ્ત્ર અને દેવોના કલ્યાણ માટે એણે શરીરનો ત્યાગ કરીને કીધું કે મર્યા પછી તમે આમાંથી શસ્ત્ર બનાવજો. આ દિવસ અને રાત જેટલો ફરક છે. કેટલો? ભોગી છે ને એ બીજાને મારી અને ભોગ જોઈએ, અને યોગી છે ને એ પોતાના શરીરને ખલાસ કરે. આટલો ફરક, જેમ દિવસ અને રાતમાં જે ફરક હોય ને એ ફરક અહીં બતાવવાનો પ્રયત્ન. યા નિશા સરો, નિશા એટલે રાત્રિ, ભૂતાના માટે પ્રાણી માત્ર. પ્રાણી માત્ર જે વખતે સૂતા હોય છે એ વખતે યોગી જાગતો હોય છે, અને યોગી જે વખતે જાગે છે તે વખતે પ્રાણી માત્ર સૂતા હોય છે. આટલી વાત સમજી તો કાંઈ ખોટું નથી, એ તો છે જ સમાજમાં, પણ એના કરતાં ભગવાન આ વાત આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ દિવસ અને રાત જેટલો ફરક કરી, બીજાને મારીને ભોગવવા અને બીજાને જીવન આપીને સુખી કરવા, એ દિવસ રાત જેટલો ફરક જ છે. આકાશ પાતાળ જેટલો ફરક છે. આ દિવસ અને રાત જેટલો ફરક થયો કે નહીં? હું આખા જગતની સેવા કરવા માટે છું એવી સ્થિત પ્રજ્ઞની દ્રષ્ટિ હોય છે. શું છે? દધીચી ઋષિને એમ કે હું તો આખા જગતનું કલ્યાણ કરવા માટે, હું તો આ ઝૂંપડીમાં નિવાસ કરીને આખી દુનિયાનું કલ્યાણ શેમાં છે, જે જરૂરિયાત હોય એ બધી કરવા માટે જ મારો જન્મ થયો છે, એમ દધીચી વિચારે છે. અને આખા જગતને મારી સેવા કરવી જોઈએ. હું આખા જગતે મારી સેવા કરવી જોઈએ, એ ભોગીનો દ્રષ્ટિકોણ છે. હું બધા મારા પગમાં આવી અને પગમાં તો પડે છે, પણ પગમાં આવીને પૈસા પાછા ધરે છે. એટલે બધાય મારા પગમાં પડવા જોઈએ, અને મારા પગમાં પડે એવું એ માટે મારે શું કરવું પડે? તો કે એ માટે મારે ભગવા વસ્ત્ર પહેરવાના, અને ભગવા વસ્ત્ર પહેરે તો જ કોઈ પગમાં પડે ને. મારે તમારામાં આવે કઈ ક્યાં સાંભળ્યું? ત્યાં ઠાકરજી બાપાને ઘેરે ગયા, બહુ સરસ યોગી સંત માણસ જેવા છે, જીવન સારું છે, હાલો એને ઘેરેજીનું પગમાં પડું. કદાચ શેરીમાં નીકળ્યા હોય 5-25 લોકો બેઠા હોય તો એને પગમાં પડે? પડતા જ નથી. એ પગમાં જો પડાવવાના હોય ને તો ભગવો વસ્ત્ર પહેરવો પડે, દાઢી રાખવી પડે, રુદ્રાક્ષની માળા, કાશીથી રામે, આવા તમે જે સમાજમાં ફરો ને તો તમારા ગમે એવો માળા હોય ને પગમાં પડ્યા વગર રહે નહીં. અહીંયા બહુ સરસ આ સમજાવે છે. શું કહે છે કે આખા જગતને મારી સેવા કરવી જોઈએ, એ ભોગીની દ્રષ્ટિ છે. પછી ભલે નહીં સંન્યાસીના ભગવા વસ્ત્ર પહેર્યા હોય, પણ એને એમ થવું જોઈએ કે આટલા મારા શિષ્યો, આ મને ગાડી, આટલો 2 લાખનો મોબાઈલ, બરાબર, 15-20 લાખની મારી ગાડી, એમાં એનો ડ્રાઈવર. તમે જોવો તો તમે આશ્રમમાં જાઓ ને તો તમે શક થઈ જાઓ. તમને એમ થાય કે આને ત્યાગ શેનો કર્યો? આમાં ત્યાગ તો કાંઈ કર્યો નથી, ખાલી ઘર છોડ્યું છે, વસ્ત્ર બદલાવ્યા છે, અને જે ભોગ એને સંસારમાં રહીને મળે એના કરતાં 1000 ગણા ભોગ તો એને અહીં મળે છે. તો મજા આવે કે નહીં? બહુ મજા આવે. એટલે ઘણા કહે ને કે ભાઈ સાધુ થવું ને તો આ સંપ્રદાયનું થયું. એનું કારણ શું છે કે એમાં બધો ઘી કેળા બહુ સારા, એમાં ગમે પગમાં આવીને પડે ને
પગમાં આવીને પડે નહીં વાંધો નહીં, પગમાં પડીને પૈસા આપે, કેવો સારો ધંધો હે. હવે કાંઈ રોકાણ કરવાનું નહીં, મૂર્ખો આવે 5-25 હજાર રૂપિયા પગમાં ધરે અને પગમાં પડીને પૈસા દઈ જાય. આવું એક કથાકારે હમણાં કીધું હતું, જાહેરમાં કીધું હતું, એને આવ્યું હતું આખું ફેસબુક ઉપર કે એક કથાકાર એવો છે ને એ બધા બ્રાહ્મણોને ભેગા કરીને એક મિટિંગ એની લે છે અને એ મિટિંગમાં એમ કહે છે કે આપણા જેવો ધંધો કોઈનો નથી. આ બધા મૂર્ખા સમાજના જે પટેલિયાઓ છે ને એ બધા મૂર્ખા છે. હું 25-50 લાખ રૂપિયાની કથા કરવાના લઉં છું, મારા પગમાં આવે પડે છે ને 25 લાખ રૂપિયા, આનાથી ઉજળો બીજો ધંધો નથી. આ એના શબ્દો કેવા સાંભળો તો સાંભળી લેજો ને કે છે. એને શું કીધું, બ્રાહ્મણોને બધાને કીધું કે આનાથી ઊંચો ધંધો આપણો નથી. પગમાં પડે એ તો વાંધો નહીં, પગમાં પડીને પૈસા દઈ જાય હોતે ધરે છે. હવે આ જાહેરમાં એણે કીધું હતું અને એની વિડીયો બધે અત્યારે ફરે છે, બધી આખા સમાજમાં ફરે છે, બરોબર. તો કહેવાનો અર્થ કે બીજા મારી સેવા કરવી જ જોઈએ, બરોબર ને. એ ભોગીનો હતી પછી ગમે તેટલી કથા કરતો હોય છે, અહીં કામળી રાખતો હોય છે, ગમે એવું બધું કરતો હોય છે, દાઢું બાઢું રાખીને કરતો હોય છે, ભલે ને, પણ એને ભોગી કહેવામાં આવે. હું ભોગી. આટલી સમજણ ગીતા વાંચ્યા પછી માણસના જીવનમાં આવવી જ જોઈએ. નકર હું ગીતા સાંભળું અને ગીતા વાંચું અને મારા જીવનમાં કંઈ ફરક જ ન પડે. ભાઈ આપણે ગીતા 2 વર્ષથી વાંચ્યો ભાઈ, પણ ફેરો વસ્તુ ભગવું ધાર્યું નથી ને પગમાં પડ્યો નથી, વાંચે છે ગીતા પાછી કેવી. એટલે અહીં કહે છે કે આ આખા જગતને મારી સેવા કરવી જોઈએ, એ ભોગીનો દ્રષ્ટિકોણ છે. બંનેના જીવનમાં દ્રષ્ટિકોણમાં આ મોટામાં મોટો પ્રકાશ અને અંધકાર, અહીં 2 વાત કરે છે ભગવાન. એકના જીવનમાં પ્રકાશ છે અને બીજાના જીવનમાં અંધકાર છે. બીજા લોકો મારી સેવા કરવી જોઈએ એ અંધકાર છે અને મારી સેવાની કોઈને જરૂર પડે, મારા પ્રાણની જરૂર પડે ને સમાજના કલ્યાણ માટે, તો પણ મારું જીવન આપવા માટે હું તૈયાર. આને કહેવાય પ્રકાશ. અને પ્રકાશ ને અંધકારમાં જેટલો ફરક છે ને એટલો ફરક ભોગી અને યોગીની અંદર છે. એમ આપણે ગીતા બહુ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે અહીંયા કહે છે કે આટલો બધો ફરક છે. એમ કે સ્વયં દાસસ્ત બોધના, સ્થિત પ્રજ્ઞ પોતે જ પોતાનો દાસ હોય છે. હું સ્થિત પ્રજ્ઞ કોઈને દાસ બનાવવાનો પ્રયત્ન કરો. મારું કામ મારું નાનું મોટું જેટલું મારાથી શક્ય હશે એ બધું કામ હું મારી રીતે કરીશ. મારે બીજાની સેવા લેવાની શું જરૂર ભાઈ? બીજાને મૂંડીને મારો શિષ્ય બનાવીને મારી સેવા કરે, તું તો હવે પાંગળો કહેવાય. તારે થાય એટલું તો કર, પણ એ થાય એટલું કરે નહીં, બધું વેલા ઉપર છોડી જાય, બરાબર. જે કાંઈ કપડાં ધોવાના, ચડિયું બડિયું ધોવાની હોય ને એના 2-4 ભાગ્યા તો રાખ્યા જોઈએ, એ બધું કરતા હોય છે. એટલે અહીં કહે છે કે આખા જગતને મારી સેવા કરવી જોઈએ એવું ભોગી માને છે. પણ અહીં કહે છે કે હોય છે તે બીજા પાસેથી કામ લે જ નહીં, પોતાનું કામ જેટલું શક્ય ને હોય ને એટલું પોતે જાતે પોતે જ કરે છે. પછી જરૂરિયાત ન હોય ને આપણું અમુક કામ આપણાથી ન થતું હોય તો બીજા કોઈનો સહારો. આને કહેવાય યોગી. અને બીજા પાસેથી તમામ કામ લેવાનો જે પ્રયત્ન કરે છે આને કહે છે ભોગી. અને આકાશ અને પાતાળ, અંધકાર અને દિવસ અને રાત્રિ એટલો ફરક થયો કે નહીં? આ રાત્રિ અને દિવસ જેટલો પ્રકાશ અને ફરક થયો છે. અંધકાર અને પ્રકાશમાં જેટલો ફરક હોય ને એ યોગી અને ભોગીમાં બેયમાં આટલો ફરક હોય છે. ભગવાન આ વાત આવી રીતે સમજાવે છે. પછી તે બીજાને ઘસાવા દેતો નથી. યોગી માણસ ને એ પોતે ઘસાય પણ બીજાને ઘસાવા બને ત્યાં સુધી બીજાને ઘસાવા દે નહીં. એટલે કે તે બીજાને ઘસાવા દેતો નથી, પોતે બીજા માટે ઘસાઈ છૂટે છે. ભગવાન તેમના દ્રષ્ટિકોણ સુંદર રૂપકની ભાષામાં આપને સમજાવે છે. બીજા માટે જે ઘસાઈ જાય ને એને યોગી કહેવે છે. એ ભગવાને અહીં રૂપક તરીકે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. દાખલા તરીકે સંયમનું યોગીનું જીવન એટલે કે આત્મપ્રકાશથી પ્રકાશિત હોય. કેવું? યોગી જે છે ને એનું જીવન કેવું છે? આત્મપ્રકાશ. 4 વાગે જ્યારે ધ્યાનની અંદર બેસે ને ત્યારે અંદર એક પ્રકાશનો શેવડો ઉત્પન્ન થાય છે, એને કહેવાય આત્મપ્રકાશ. યોગીનો હંમેશા આવી રીતનો છે કે સંયમી યોગીનું જીવન આત્મપ્રકાશથી પ્રકાશિત હોય છે. જ્યારે સવારે ધ્યાનમાં બેસે ત્યારે તેના જીવનમાં પ્રકાશ અંજવાળું, અંદર આંખ બંધ કરે ને બહારના કરતાં 1000 ગણો પ્રકાશ એને અંદરથી જોવા મળે છે. આ સ્થિતિ ઉપર પહોંચવાનું છે. ક્યાં? ધીમે ધીમે સારું સાંભળતા જાય, થોડુંક
મનન કરતા જાય, મનન કરી પછી થોડુંક ચિંતન કરીએ, પછી ચિંતન કર્યા પછી જો આપણે કરવા લાગે, સમય શક્તિ હોય તો બીજાનું થોડું કલ્યાણ થાય, બીજાનું શ્રેય થાય, બીજાનું સારું થાય, કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર થોડું આ કામ આમ કરતાં કરતાં અહીંયા આત્મપ્રકાશ માણસના જીવનમાં ઊભો થાય ને ત્યાં સુધી અહીંયા ગીતા આપને લઈ જવા માગે. આ ગીતા બહુ સરળ સીધી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એ શબ્દ ફોડવા પડે. ખાલી જો એનો પ્રાકૃતિક અર્થ આપણે કરી નાખીએ તો એમાં એટલો જ અર્થ થાય છે, બરાબર. પણ આ ગીતા આપને કંઈક જુદું સમજાવવા માગે છે. જ્યારે સંયમીનું એટલે કે યોગીનું જીવન પ્રકાશિત હોય છે. જ્યારે સવારે ધ્યાનમાં બેસે ત્યારે તેના જીવનમાં પ્રકાશ જ થાય છે. જ્યારે ભોગીનું જીવન અપ્રકાશિત અંધકારમય હોય છે, કારણ કે તે ઉઠ્યા પછી ભોગના જ વિચારો એને આવે. મને ક્યાંથી કથા કર્યા પછી આજે ક્યાં જવાનું છે, મારે કઈ કથાના કરવા માટે મારે એના જ પ્લાનિંગ મગજની અંદર ઘડાતા. આ ભલે એણે ગમે તેવા યોગીના વસ્ત્રો પહેર્યા હોય, ગમે તેવા, પણ એને યોગી કહેવાતો. વસ્ત્ર બદલવાથી યોગી થવાતું નથી. યોગી એટલે કે વસ્ત્ર બદલ્યા પછી પણ એની અંદર ભોગ તો આટા મારતા જ હોય છે, બરોબર. બોલો સંસારમાં સરસો રહે મન મારી પાંસ, અને સંસારમાં લેપાય નહીં એ મારો દાસ. હવે આટલું જેને ચિંતન મનન કરીને કહેવાવાળા જે સંતો છે એ કાંઈ એવી રીતના છે, એને જે લખવાવાળા, બોલવાવાળા, કરવાવાળા જે છે એને આ લેખ સંસારમાં સરસો રહે. સંસારમાં સરસો, ઘર છોડવાનું, સંસારમાં રહીને પણ યોગી અને મુનિના જેવો પ્રકાશ જીવનમાં પાડી શકે છે. એકનાથ હોય, આપણે કહીએ ને કે એકનાથ છે, તુકારામ છે, મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, આ બધા જે સંતો છે ને એને ક્યાં ઘરનો ત્યાગ કર્યો હતો. રોહિતદાસે પણ ચામડા સૂતા અથવા બૂટ બનાવતા હતા, કોઈને આવી કોઈ વખતે આવતા એ બધું બનાવતા સંત થઈ ગયા કે નહીં. મીરાબાઈ એને ગુરુ બનાવી દે, ભાઈ તું અમારો ગુરુ. વિચાર કરો, એક ટોચની ક્યાં સ્થિતિ છે, બરોબર, અને એક ક્યાં છે, પણ છતાંય તમે મારા જેની પાસેથી કંઈક સારી વાત મળે, સારો વિચાર મળે અને એ વિચાર અપનાવીને આપણે જીવન જીવવાનો કેવી, તો આવી રીતના અવધૂતને પણ જેમ 24 ગુરુ થયા એમ આપણે પણ જેની પાસેથી સારી વાત મળે એ સારી વાત લેવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. ત્યારે અહીં કહે છે કે જ્યારે ભોગીનું જીવન અપ્રકાશિત હોય છે, સામાન્ય માણસ ભોગી માણસને બધું જોવા માટે પ્રકાશ છે, પણ આત્મપ્રકાશ નથી. બધું બહારની વસ્તુ જોવે, ભોગ ક્યાંથી મળશે, કેનું ગળું કાપી નાખું, કેના મારે બરાબર એની સંપત્તિ મારી પાસે ઉઠે, એટલે એને સતત આવી રીતના વિચારો હોય છે. સામાન્ય માણસ ભોગી માણસને બધું જોવા માટે પ્રકાશ છે, પણ આત્મપ્રકાશ નથી. એનો અંદરનો જે પ્રકાશ થવો જોઈએ એને પોતાનો હું ને જોતો નથી. હું કોણ, મને ભગવાને શા માટે બનાવ્યો, હવે મારે શું કરવાનું છે, એનો વિચાર ભોગીને ક્યારેય આવતો. બસ હું, મારી પત્ની, મારા છોકરા, મારી ફેક્ટરી અને મારો ધંધો, આનાથી આગળ ભોગી હાલતો. આનાથી હાલે આગળ ભોગી માણસમાં બસ હું, પછી મારા બૈરા છોકરા હોય તે, મારી ફેક્ટરી કે નોકરી ધંધો હોય તે, એનાથી એનું દિલ અથવા એનું મન અથવા એની બુદ્ધિ આગળ જ હાલતી, એને ભોગી કહેવામાં આવે છે. અને અહીંયા સંસારમાં સરસો રહી અને મન પ્રભુની પાંચ રાખી અને નાના મોટા વ્યવહારિક જે કામ કરે છે એના માટે યોગી શબ્દ વાપરવામાં. નરસિંહ મહેતા બધા કરતા જ નહીં. કુંવરબાઈનું મામેરાની જરૂર હોય તો એ પણ પૂરી દે, બરાબર ને. સામરસાના લગ્ન કરવાના હોય તો કાંઈ વાંધો નહીં, હવે પણ જાત બોલ્યા એમ કે પણ આ નરસિંહ મહેતાના બધા મિત્ર કેવા છે, બધા કે આવા છે ભાઈ, એ કે જાનમાં તો એ બધા આવશે એમ. અને પછી આપણે જોઈએ એનું, આપણે ઘણીવાર વાંચી પણ છીએ કે કેવા ઠાઠમાઠથી લગ્ન કર્યા કે નહીં. ભગવાન બધું સંભાળી, એકવાર માણસ ભગવાનને સમર્પિત થઈ જાય ને જીવ, એટલે ભગવાન કે બધું જવાબદારી ભગવાન પોતે ઉપાડી લે છે. એટલે યોગીની આ સ્થિતિ, યોગીના બધા જ કામ ભગવાન કરે છે, અને ભોગીએ ઉઠીને જ વિચાર કરવો પડે આ કોનું ખિસ્સું કાપવાનું છે, કોનું ગળું કાપવાનું છે, કોને આવી તો ઉલ્લુ બનાવવાનો છે, કારણ કે લગભગ આ જ છે. અને પછી કે ભાઈ ખોટ ગઈ ને પછી સિંહલી પીને કે શું કહેવાય તાપીમાં પડીને મરી ગયો, આવા ઘણા બધા પ્રસંગો થાય કે ન થાય. એટલે માણસે વિચાર કરવો જોઈએ ગીતા વાંચ્યા પછી. તેથી ભોગી માણસ બહારનું ઘણું જુએ છે પણ પોતાના હુંને જાણતો નથી, તો તેને કિંમત કેટલી ભાઈ.
પોતાના હુંને ઓળખ, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ભગવાને મને માનવ શા માટે બનાવ્યો છે, સુંદર મજાના હાથ આપ્યા, સરસ મજાની આંખો આપી, સરસ મજાના કાન આપ્યા, 2 પગ આપ્યા, સરસ મજાના છોકરાઓ આપ્યા, આ બધું શા માટે ભગવાને મને આપ્યું છે એ કોઈ ભોગી વિચાર કરતો નથી. એના મનમાં તો ભોગ ભોગ ભોગને ભોગ છે. શાસ્ત્રકારો શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે ભાઈ થોડોક તો સાવધાન થા, થોડીક વાર તો ઊભો રહે, થોભવાનું શિક્ષણ શ્રીમદ ભગવદ્ ગીતા આપણને આપે છે કે ભાઈ થોભવાનું પણ આ શિક્ષણ માણસને મળવું જોઈએ. ઊભો રહે, થોડોક બધું કર, એનો કાંઈ વાંધો નથી, પણ થોડોક તો વિચાર કર, હું કોણ, મને ભગવાને શા માટે આ જગતની અંદર મોકલો. નાહમ પશુ નાહમ પક્ષી, મને પશુ ન બનાવ્યો, પક્ષી ન બનાવ્યો, બરોબર ને, ગધેડો ન બનાવ્યો, બળદ ન બનાવ્યો, અને તે મને માણસ શા માટે બનાવ્યો. આવો થોભી અને થોડીક વાર તો માણસે વિચાર કરવો જોઈએ કે સમાજમાં આપણે જ્યારે ફરીએ ને પશુ પક્ષીઓને જોઈ છીએ એની હાલતો બધી, ત્યારે એમ થાય કે આ યોનિમાં ભગવાને મને ન નાખ્યો અને સરસ મજાનો માનવ દેહ તો આપ્યો, પણ માનવ દેહ આપ્યા પછી સરસ મજાની 2 આંખો આપી જોવા માટે, સૃષ્ટિ જોવા માટે 2 આંખો, સારી સારી વાતો સાંભળવા ભગવાને મને 2 કાન આપ્યા, આ વસ્તુમાં કેવી સુગંધ છે, ખવાય કે નહીં ખવાય એનો ટેસ્ટ કરવા માટે નાક આપ્યું છે કે ભાઈ અહીંયા આવે એટલે ખબર પડે. એ કાર્ય કેટલી બધી પ્રક્રિયા થઈ. એક હાથમાં કોળિયો લીધો, એ ખવાય એવો છે કે નથી કે ખવાયો, એ જ્યારે અહીં હોઠ પુરાવે ને એ પહેલાં નાક વિચાર કરી લે ભાઈ આ સારું છે કેમ, એ બધું આ બધું જે ભગવાને જે મને આપ્યું છે એનો વિચાર માણસને કરવાનો બિલકુલ જેની પાસે સમય નથી ને એના માટે ભોગી શબ્દ વાપરવામાં આવ્યો છે. અને માનવ શરીર મળ્યા પછી હું કોણ, હું કોનો, ભગવાને મને શા માટે માનવ દેહ આપ્યો છે. માનવ દેહ તો મળ્યો છે, પણ અમારા કરતાં અમારા પૂર્વજોને ઘણી બધી અગવડો પડી હતી. એટલી અગવડ તો અમને પડી નથી, અમે તો સ્વર્ગમાં રહેતા હોય ને એવું સુરતમાં જીવન જીવી છીએ. તો આ મને શા માટે. બીજા આજે ગટરના કાંઠે ઘણા લોકો આપણે જઈએ ને, જાવ તો ખબર પડે, તાપીના કાંઠા ઉપર ઝૂંપડા નાખીને અથવા રેલવેના સ્ટેશન પાસે ગટર હાલી જતી હોય ને બાજુમાં ઝૂંપડા નાખીને, તો આપણે વિચાર માણસને આવવો જોઈએ કે ભગવાન તો ગમે ત્યાં જન્મ આપી દે, ઝૂંપડામાં પણ આપે ને કોઈ બીજી યોનિમાં આપે, પણ ભગવાને મને માણસ આપીને મોટા વરાસામાં શા માટે જન્મ, મોટા વરાસામાં સરસ મજાનું આવી રીતનું મકાન આપ્યું, ઘર આપ્યું, સરસ મજાના છોકરા આપ્યા, બોલી ફોન કરીએ એટલે આપણે જ્યાં અગવડમાં હોય તો લેવા માટે, આ બધું મને શા માટે આપ્યું. ક્યારે માણસે વિચાર કર્યો છે ખરો? એ વિચાર કરવા માટે તો માનવ યોનિ ભગવાને આપી છે. તેથી માનવ શરીર ટકે, મારું જીવન ટકે, અને એટલા માટે મારે ખાવું જોઈએ. શા માટે? કે આનાથી પ્રભુ ભક્તિ છે, વ્યવહાર છે, સારા બધા કામો કરવાના છે ને એ બધા આ શરીરથી થાય છે, અને એ શરીર ટકે એટલા માટે મારે ખાવું જોઈએ. આ યોગીનો વિચાર છે. અને બધા જ ભોગથી હું સુખી થઈશ, મારે જીવવાનું છે. શા માટે? મને આ બધા ભોગો કાયમ મળે. એટલા 2 જીવે તો 2 છે, યોગી પણ જીવે છે અને ભોગી પણ જીવે. એકની વિચારધારા છે ભોગ ભોગવવા માટે મારે જીવવાનું છે, અને એ કે આ શરીર સારું સુંદર અને હશે તો આ શરીરથી હું હરિદ્વાર અને હર અને હરિની સુધી પહોંચી. આ બધી જ વાતો શરીર હોય તો જ થાય, શરીર વગર શક્ય નથી. તેથી યા નિશા સર્વભૂતેષુ એમ કરીને ભગવાને સુંદર મજાનું યોગી અને ભોગીનો આ બંનેની વિચારધારામાં કેટલો ફરક હોય છે અને કેવી રીતનું હોય છે. નકર રાત્રે જાગે એને કાંઈ યોગી કહેવાતો, નકર તો આવી રીતના ઘણા જે જાગતા હોય છે લાકડી પસાડતા 8 શું કહેવાય 5 વાગ્યા સુધી પસાડે, હવાના રાતના 11 વાગે શરૂ થાય તો એને યોગી કહેવાનો કે એને રાત્રે જાગે છે એટલે યોગી નહીં. એમ રાતપાળીવાળો પણ કારીગર ને કામદાર એ પણ રાતપાળી જાગે છે. તેથી ભગવાનને જુદું જ કહેવાનું છે, અને જુદી સરસ વાતો બહુ સરસ રીતે આગળના આ જ શ્લોકમાં સમજાવી છે. ઘણી બધી વાતો છે, ઘણો બધો આ યોગી અને ભોગીના ઘણા બધા તફાવતો ભગવાને આ શ્લોકની અંદર સમજાવ્યા છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે. આપણે આવતીકાલે આવશે ત્યારે થોડાક હજીના ઘણા બધા બેના અલગ અલગ લક્ષણો બહુ સરસ સમજાવ્યા છે કે ભોગી અને યોગીમાં કેટલો ફરક છે, એની વિચારધારામાં, એની વૃત્તિમાં, એના જીવનમાં, એના વ્યવહારમાં. કારણ કે પૂછેલું છે એનો વ્યવહાર કેવો હોય, કેવી રીતે બેસે, કેવી રીતે ઉઠે, બેમાં ફરક શું એમ. યોગી અને ભોગી 2 સમાજમાં રહે છે, 2 જગતમાં જીવે છે, તો એ બેસે છે કેવા, કેવી રીતનું સાંભળે છે, કેવી રીતનું ખાય છે, કેવી એ બેનો ફરક શું છે. એમ અર્જુને જે પ્રશ્ન પૂછ્યો એ જ પ્રશ્નનો જવાબ ભગવાન અહીંયા આ શ્લોકની અંદર આગળ છે જ 69માં શ્લોકમાં.
તો એમાં ઘણા બધા તફાવત ભગવાને કીધા છે, એને આપણે આવતીકાલે આ જગ્યા ઉપર આવશું અને આગળ થોડાક તફાવતો બાકી રહી ગયા છે, બરાબર ને? તો એનો વિચાર આપણે આવતીકાલે